નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં યસ વેલકમ રાફેલ. રાફેલ આવી ગયું છે ને તમામ દેશવાસીઓને ગર્વ થાય એવી આ રાફેલ જ્યારે અંબાલા એરબેઝ પર લેન્ડિંગ થઈ ગયું છે અને ક્યારની રાહ જોવાતી હતી, પરંતુ આ રાફેલ આવવાથી હવે જે સૈન્યની તાકાત છે એમાં ક્યાંક વધારો થયો છે ને એવું કહેવાય છે કે હવે દુશ્મનોના દાંત ખાંટા કરી નાખવામાં આવશે. દુશ્મનોને એક મજબૂત સંકેત આ રાફેલથી મળી જશે અને ચોક્કસ જે પ્રમાણેનું રાફેલનું જે આખી એક સિસ્ટમ છે અને હવે દુશ્મન નજર ઉઠાવવાની પણ કોશિશ નહીં કરે આવું કહેવાય છે. પરંતુ જે રફેલ છે એ હવે જ્યારે 5 રફેલ ભારતીય ધરતી પર જ્યારે આવી ગયા છે ત્યારે સવાલ એ છે કે અલગ અલગ જે એની સિસ્ટમ છે, એની રડાર સિસ્ટમથી લઈને હેમર મિસાઇલ એમાં છે, પછી જામરની અસર થતી નથી, ઘણી બધી એમાં કહેવાય કે ખાસિયત છે. એનો અવાજ એવો છે કે એની ડબલ ઝડપની ગતિ, તો અવાજથી તો ડબલ ગતિ છે એની ઝડપ, અને ઈંધણ ભર્યા બાદ પણ 10 કલાક ઉડી શકે છે. એટલે કે સવાલ એ છે કે એલઓસી ક્રોસ કરીને જે ઓપરેશન કરવાની જરૂર પડતી હતી હવે કદાચ નહીં પડે અને ભારતીય સરહદમાં રહીને જ બાલાકોટ જેવી સ્ટ્રાઇક કરી શકાશે, ઓપરેશન પાર પાડી શકાશે. ઘણી બધી ખાસિયતોને એની ચર્ચા કરીશું અને શું કેટલો ફરક પડી શકે છે. ભારતીય સૈન્યના ઇતિહાસમાં નવા યુગની શરૂઆત થઈ છે. આજે શરૂઆતનો પહેલો દિવસ છે ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે બ્રિગેડિયર વિજય સાગર, સાથે જ કેપ્ટન જયદેવ જોશી અને રક્ષા નીતિના જાણકાર એવા વિવેક ભટ્ટ મારી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. ધન્યવાદ. થેન્ક યુ ધન્યવાદ. બિલકુલ. કેપ્ટન જયદેવ જોશી, જે પ્રમાણે રફેલનું સ્વાગત બહુ જ આન શાન ને બાનથી કરવામાં આવ્યું છે, દરેક ભારતીયોને ગર્વ છે. રફેલ હવે ભારતીય ધરતી પર આવી ગયા છે. શું એક ફીલ કરો છો, અથવા આપની પહેલી જ પ્રતિક્રિયા શું છે? શું ફીલ થાય છે આપને? પહેલી પ્રતિક્રિયા કે બહુ દેર આયે દુરુસ્ત આયે. ઘણા વખતથી આપણા એરફોર્સને આવા એક ફાઇટર એરક્રાફ્ટની જરૂર હતી. ખૂબ સમયથી કેટલાય કારણોસર, જેમાં રાજકીય કાવાદાવાઓ પણ શામેલ છે, આપણને મોડા મળ્યા, પણ નાઉ ધેટ વી હેવ ગોટ ઇટ, આજે ત્યારે જ્યારે આપણને મળ્યા છે ત્યારે, અને ખાલી રફેલ એક ખોખું નથી. રફેલ એરક્રાફ્ટની કિંમતની બાબતોમાં જે ઘણું બધું થયું, એ રફેલ સ્ટેન્ડ અલોન સ્કેલેટન રફેલ અને રફેલ વિથ ઇન્ડિયા સ્પેસિફિક મોડિફિકેશન્સ, ભારતની ઈચ્છા પ્રમાણેના મોડિફિકેશનના વચ્ચે ઘણો ફેરફાર હતો. આજે જ્યારે રફેલ આપણી પાસે છે બધા મોડિફિકેશન્સ સાથે, 36 માંથી ખાલી 5 આવ્યા છે. પહેલું જ પગલું કહીશ, કદાચ પહેલું પણ નહીં, અડધું પગલું, કારણ કે 36 ની રિક્વાયરમેન્ટ તો છે જ, એનાથી વધારે રિક્વાયરમેન્ટ હતી એરફોર્સની. આપણી જે બીજી જે ફ્લીટ, આખી આપણી ફ્લીટ છે, બીજા એરક્રાફ્ટ છે, એ ધીમે ધીમે ફેઝ આઉટ કરવાની જરૂર છે. બટ નેવરધલેસ સામરિક રીતે અમેરિકી મેડ અને પાકિસ્તાનને દાનમાં અપાયેલ F-16 કરતા સારું, ચાઇનીઝ J-20 ના પરીક્ષણોની જે આપણી પાસે ડેટા છે એના કરતા પણ સારું અ પોટન્ટ વેપન, સામરિક રીતે, દેશના ઉત્સાહની રીતે બહુ સારી બાબત. દરેક નાગરિક, આપણે કેટલાય એવા બનાવો જોયા છે જ્યારે એરફોર્સ કેન્ટોનમેન્ટની આસપાસ રહેનાર એક નાનકડો બાળક, વિદ્યાર્થી પણ પોતાના ગામડાના ઝૂંપડા ઉપરથી નીકળતા ફાઇટર પાયલટ જોઈને પાયલટ બને છે. એ બધા માટે ખૂબ ઉત્સાહનો સમય. રાજકીય રીતે પણ ઘણું બધું થયું છે આના ઉપર, અને એ રાજકારણનું કામ છે, અને આજની ડિબેટથી દૂર રાખીએ તો સારું. તો ઓલ ઇન ઓલ વેલકમ છે. बिल्कुल. चलो, देर आए दुरुस्त आए कहूँ है, परंतु सवाल ब्रिगेडियर विजय सागर, अब राफेल आ चुका है, 5 राफेल भारत की धरती पर ऑलरेडी लैंडिंग हो चुके हैं. कौन सा मैसेज देश और दुनिया में जाएगा, कौन सा मैसेज दुश्मनों के पास जाएगा? राफेल के आने से क्या फर्क पड़ सकता है भारतीय सैन्य की ताकत में? देखिए, आपने बहुत बढ़िया सवाल पूछा है और मैं आपको इसके बारे में बताता हूं कि राफेल है क्या. आप पूछ रहे हैं दुनिया में दुश्मनों को क्या फर्क पड़ेगा. दुश्मनों की इस वक्त नींद उड़ी हुई है, चाहे वो पाकिस्तान के प्रधानमंत्री हैं या चाइना के प्रेसिडेंट हैं. उस वक्त वहां खलबली मची हुई है. और इसका छोटा सा उदाहरण मैं आपको देता हूं. ये जो 5 राफेल का जो फॉर्मेशन कल इन्होंने रेस्ट किया था अबू धाबी के पास एक अल दफरा एयरबेस पे, रात को वहां पे मिसाइल अटैक हुआ है, चाहे वो पानी में ही किया है. तो इट वाज अ शो ऑफ दिस थिंग के लुक फ्रॉम द ईरानियन आर्मी. उन्होंने ये बताने की कोशिश की है हिंदुस्तान को कि बेटा ज्यादा खुश मत होना, हम भी कुछ कर सकते हैं. तो ये ईरानियन चाइनीज जो नया नेक्सस बन रहा है, ये हम कभी किसी और दिन बात करेंगे. परंतु ये बताना आपको काफी है कि इस पर्टिकुलर हवाई जहाज के आने से दुश्मन खलबली बन गई, उनके पास इसका तोड़ कोई नहीं है.
अगर इस जहाज की कुछ क्षमताओं को अगर हम देखें, फिर उसकी एम्प्लॉयमेंट देखें, ये बारी बारी हम आपके शो पे बात करेंगे। पहले क्षमताओं की मैं बात करता हूँ कि इसके पास पहले ये ओमनी रोल फाइटर है। ओमनी रोल का मतलब ये होता है कि आपको सब लोग सब चैनल पे मल्टी रोल बोल रहे हैं। मल्टी रोल का मतलब है कि ये 3 4 5 रोल्स हैं। क्लोज एयर सपोर्ट है, डीप स्ट्राइक है, या एयर डिफेंस है, रिकॉनेसेंस है, इस किस्म, या न्यूक्लियर है, एंटी शिपिंग है। तो इस किस्म के रोल जो हवाई जहाजों को हम बोलते हैं मल्टी रोल, सब कर सकते हैं। मगर उसमें एक बड़ी बात यह है कि वो हवाई जहाज जब एयरबेस से हवा में उड़ान भरेगा, वो उसी पर्टिकुलर रोल के लिए तैयार होकर भरेगा। आप उसका रोल चेंज कर सकते हैं जब वो वापस लैंड करे और फिर टेक ऑफ करे। बट ये जो हवाई जहाज है, इसको लैंड करने की जरूरत नहीं है। ये हवा में रहते ही अपने सारे रोल्स को पूरा कर सकता है, चाहे वो डीप स्ट्राइक हो, चाहे वो एयर डिफेंस हो, चाहे एयर टू एयर डॉग फाइट हो, चाहे वो उसकी रिकॉनेसेंस हो, चाहे इलेक्ट्रॉनिक वॉरफेयर हो, कुछ भी हो सकता है। उसके अलावा मैं आपको ये बता दूं कि जहां आपका MiG-21 1 टन लोड के साथ उड़ता है, 1 टन के जो वेपन लेके उड़ता है, बॉम्ब लेके उड़ता है, इसके पास 14 टन की क्षमता है। दैट इज दिस थिंग। इसकी रेंज जो है पूरा का पूरा चाइना कवर हो सकता है। पाकिस्तान की तो बात ही छोड़ो, वो मैं अभी अब बताता हूँ थोड़ी देर में। और जो जितनी भी चाइना की, अगर ये लेह में डिप्लॉय कर दिया जाए, चाइना की काशगर, चाइना की होटन, चाइना की नगारी, और इस तरफ हाशिमारा के सामने लासा, शिंगात्से, गोंगरी, जितनी भी एयरफील्ड्स हैं सब इसकी रेंज में हैं। और पाकिस्तान की तो रेंज की आलम यह है कि स्कार्दू में जहां पे पाकिस्तान ने चाइना के JF-17 लगाए हैं, यहाँ रिपोर्ट आई थी कि चाइनीज PLA की एयरफोर्स भी वहां पे आ गई है। तो उनका डिस्टेंस जो ले है सिर्फ 200 किलोमीटर है। और इसमें जो एक मिसाइल जो एयर टू एयर बियॉन्ड विजुअल रेंज इसको बोलते हैं, वो उसकी रेंज 200 किलोमीटर से ज्यादा है। इसका मतलब ये है कि अगर पाकिस्तान की एयरफोर्स का कोई भी जहाज अपनी एयरफील्ड से ही अगर वो उड़ान भरेगा, तो ये हमारा रफेल भी अपनी ही एयरफील्ड से खड़ा खड़ा अपने ले के एयर स्पेस से ही उसको वहीं पे उड़ा देगा। तो एयरफोर्स टेक ऑफ ही नहीं कर पाएगी। और अगर अभी हम थोड़ी देर पहले बात कर रहे थे कि प्रधानमंत्री ने बालाकोट के बाद बोला था कि यदि रफाल हमारे पास होता तो कंडीशन ही अलग होती। मैं आपको बताऊं कैसे। आपने जो स्कॉट लीडर अभिनंदन का सुना था कि उन्होंने एक F-16 को मार गिराया MiG-21 से, फॉरगेट अबाउट रफेल। और उसके बाद उनके रडार वार्निंग रिसीवर पे उनको पता चल गया कि किसी दूसरे F-16 ने उनको भी लॉक ऑन कर लिया है। तो अभी उसको जो लॉक ऑन से निकलने के लिए, जो उससे बचने के लिए दूसरा जो उन्होंने मनूवर करना था, दैट उसमें था कि वो वर्टिकल पुल अप करें और फिर एक उल्टा मनूवर करें। परंतु उस वक्त MiG-21 के पास वो क्षमता नहीं थी करने की, और इसलिए वो स्टॉल कर गया और वो हिट हो गए और उनको इजेक्ट करना पड़ा। तो अगर ये रफेल वहां पे होता, पहली बात तो अभिनंदन का प्लेन हिट नहीं होता। दूसरी बात, हमें LOC क्रॉस करने की जरूरत नहीं थी। अपने ही कंट्री में बैठे बैठे हम बालाकोट को उड़ा देते। जितने भी जो बंकर्स हैं पाकिस्तानी सेना के या उग्रवादियों के ठिकाने, सब उड़ा देते। और जब मैं ये कह रहा हूं, ये थ्योरी या खाली किताबी बात नहीं है, ये बात प्रूव हो चुकी है। अफगानिस्तान वॉर में जहां इस हवाई जहाज को एम्प्लॉय किया था, इराक वॉर में जहां इस हवाई जहाज को एम्प्लॉय किया था, लीबिया में जहां इस हवाई जहाज को एम्प्लॉय किया था, माली में जहां इस हवाई जहाज को एम्प्लॉय किया था। तो ये पोर्शन वहां बनती। अभी आइए चाइना की तरफ। चाइना हमें रोज बोलता है गुडी गुडी बन के कि ठीक है हम डिसएंगेज करेंगे, हम पुल बैक करेंगे, मगर कर नहीं रहा। मैं आपको बता रहा हूं, आज आपकी जो लाइन ऑफ एक्चुअल कंट्रोल एक्साइटेशन में है, वहां पे उसके पीछे चाइना ने अपने 2 माउंटेन मैकेनाइज्ड डिविजन्स प्लस एक एयरबोर्न ब्रिगेड और बहुत सारी एयरफोर्स एयर डिफेंस मिसाइल्स और दूसरे इलेक्ट्रॉनिक वॉरफेयर और दूसरे किस्म के सब अपने जो डिप्लॉयमेंट है वहां कर रखी है। वहां पे वो लाइव ड्रिल्स कर रहे हैं एमुनिशन के साथ। और जितनी भी उनकी ये फोर्सेस हैं, ये सब की सब वहां की पहाड़ियों के अंदर बंकर्स में छुपी हुई हैं। और उनको ये बड़ा यकीन है कि चूंकि बंकर्स के अंदर हैं, पहाड़ियों की टो के अंदर हैं, उनको कुछ नहीं हो सकता। एक्चुअली कुछ नहीं हो सकता। बट अब क्या है, रफेल के आने से, जो आपने हैमर वेपन सिस्टम का नाम सुना है, स्पाइस वेपन सिस्टम का नाम सुना है, स्कैल्प मिसाइल का नाम सुना है, और साथ में हमारे पास अमेरिकन AH-64 अपैचे अटैक हेलीकॉप्टर्स हैं, और साथ में अगर उनके साथ हमारे Su-30s, MiG-29 और जैगुअर्स और हमारे मिराज 2000, जब ये कॉम्बिनेशन बनाएंगे तो चाइना की एक एक फॉर्मेशन चुन चुन के मारेंगे। अगर वो सबटेरेनियन बंकर्स मतलब बंकर जमीन के अंदर हैं या पहाड़ियों के अंदर हैं, तो वो मारेंगे।
इसलिए उनकी ये नींद इस वक्त उड़ी हुई है। बिल्कुल बिल्कुल विजय जी, आपका जुस्सा देख के ही पता चल जाता है कि राफेल के लैंडिंग होने से कितना फर्क पड़ता है भारतीय सैन्य में। आपका जुस्सा ही और आपके जो शब्द है वही, उसमें ही इतनी ताकत है, तो आगे क्या होगा वो तो हम सोच सकते हैं। एनीवे विवेक जी, आपने एक रक्षा देखिए विशेषज्ञ तरीके ने ये ताकत जो मैं डिराइव करता हूँ, ये यस हिंदुस्तान यस के एक एक नागरिक, आप जैसे लोग जो बैठे हुए हैं, जो हमें सपोर्ट कर रहे हैं, जो इकोनॉमिकली, मिलिटरीली, ये ताकत वहां से आई है। ये ताकत अरे मेरी भाई, हमें अपनी तो, नहीं है, ये सब आप लोगों से आई है। हम भारतीयों को तो गर्व आप लोगों पर है कि आप जैसे ब्रिगेडियर कैप्टन जयदेव जोशी जैसे लोग हैं, विवेक भट्ट जैसे जो रक्षा नीति के बहुत जानकार लोग हैं, तो देश और तरक्की करेगा और जरूरी है। एनीवे विवेक भाई, सवाल એ છે કે રક્ષા નીતિના જાણકાર તો છો જ, પરંતુ એક સિનિયર પત્રકાર છો અને મને ખબર છે કે તમે એલઓસી પર જાઓ છો, તમે બોર્ડર પર જાઓ છો, ત્યાં જઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપે કર્યું છે અને કહેવાય ને કે જે સૈનિકો છે એમની સાથે રૂબરૂ મળીને એમની વ્યથાઓ સાંભળી છે, એમની મુશ્કેલીઓ સાંભળી છે। રાફેલના આવવાથી એ સૈનિકો કે જેમનામાં કદાચ ક્યાંક તમે હતાશા જોઈ હશે, ક્યાંક કંઈક ખૂટતું જોયું હશે, શું ફરક પડી શકે છે અને શું લાગે છે આપને? બિલકુલ, આ એક બહુ જ અગત્યનો આપણે સવાલ પૂછ્યો છે। આમાં હું આપને કહી દઉં કે 22 વર્ષ પછી કોઈ નવું ફાઇટર પ્લેન ઇન્ડિયા આવી રહ્યું છે। એટલે આ તમે સમજી શકો છો કે 22 વર્ષનો બહુ લાંબો ગાળો હોય છે, સમયગાળો, જે લોકો ઇંતજાર કરતા હતા અને 1997માં સુખોઈ આવ્યું હતું, એને બાદ હવે આ રાફેલ વિમાન આવ્યું છે। બીજી વસ્તુ એ કે જ્યારે તમે આપણી ભારતીય સેના, ભલે એરફોર્સ હોય, નેવી હોય કે આર્મી હોય, બધાને પાસે જે જુસ્સો છે ને, એ વિશ્વમાં બધાને પાછળ છોડી દે એવો જુસ્સો છે ને। આ જે રીતે અત્યારે ડિફેન્સ એક્સપર્ટ આપણા જે વિજયજી હતા એમને કીધું કે જ્યારે અભિનંદન છે એણે એક એવું સાધારણ વિમાનથી બહુ હાઈ પ્રોફાઇલ પાકિસ્તાનનું સૌથી વધારે સ્ટ્રોંગેસ્ટ વિમાન જે છે એને તોડી પાડ્યું। એનો જુસ્સો હતો, એની દિલેરી હતી, એનું એ એક સ્ટ્રોંગ માઇન્ડસેટ હતું અને એની ટ્રેનિંગ એટલી જબરદસ્ત હતી અને એ જ કારણે આપણે જીતી શક્યા। અને આજે 22 વર્ષ પછી જ્યારે આપણે વિશ્વનું સૌથી વધારે પાવરફુલ જો રાફેલ વિમાન કહેવાય એ જ્યારે આપણે એરફોર્સ પાસે આવી જાય ત્યારે આપણે જે જવાનો છે એમનો જુસ્સો તમે ઇમેજિન જ કરી શકો છો। કારણ કે અત્યારે જે રીતે આખા દેશમાં એક દિવાળી જેવો માહોલ થઈ ગયો છે, દરેક જગ્યા ઉપર રાફેલની વાત થાય છે અને આ રાફેલની વાત થવી વાજબી પણ છે, કારણ કે અત્યારે જે રીતે પાકિસ્તાન અને ચાઇના બંને આપણા દુશ્મન ત્યાં બેઠા છે અને જે રીતે એ બંને મળીને કંઈક ઓપરેશન કરવાનું જ્યારે વિચારતા હોય, ત્યારે આપણે પાસે જે રાફેલ હોય ને એ પણ અંબાલા બેઝ ઉપર હોય, ત્યારે એ વસ્તુ બંનેને પરેશાન કરવા જેવી વસ્તુ છે। બધી વસ્તુઓ ડિફેન્સ એક્સપર્ટ આપણા સાથે જયદેવજી છે અને વિજયજી છે, બધી બતાવી, પણ એક હું ખાસ વસ્તુ આપને બતાવવા જઈ રહ્યો છું કે 7000 કિલોમીટરની દૂરી તય કરીને જ્યારે એક ફાઇટર જેટ ભારતમાં લેન્ડ કરે છે અને માત્ર એક જ જગ્યા ઉપર રિફ્યુલિંગ માટે ઊભું રહે છે, પાયલટને આરામ આપવા માટે ઊભું રહે છે, એ અલ દફરા એરબેઝ યુએઈ નો હતો, જ્યાં 7000 કિલોમીટરની આ દૂરી કરીને માત્ર એક જ જગ્યા ઉપર એ રૂક્યું છે। એટલે એને સમજી શકો છો કે આની શું પાવરફુલ મેકેનિઝમ આમાં આવ્યું છે। બીજી ખાસ વાત કે જે અંબાલા એરબેઝ છે, અહીંયા જે રાફેલને જે પહેલી સ્ક્વાડ્રન આપણે આપી છે, રાફેલનો જે આ પહેલું આપણે જે અહીંયા જે સ્ક્વાડ્રન આપી છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ જગ્યા આપી છે। જો આપણે જો વાત કરીએ ચાઇનામાં, તો નિયરેસ્ટ જે લેહ લદ્દાખમાં અત્યારે જે બધી પ્રોબ્લેમ ચાલી રહી છે, ઘરગુંસા કરીને એક એરબેઝ છે ચાઇનાનું, અને પાકિસ્તાનમાં જે સૌથી નજીક કોઈ છે એ સરગોધા એરબેઝ છે ને। આ બંને એરબેઝ જે છે ચાઇના અને પાકિસ્તાન, એ અંબાલાના એરબેઝથી રેન્જમાં છે। એટલે કે આ જે રાફેલ વિમાન છે એ એટલું પાવરફુલ છે કે અંબાલાના એરબેઝથી બંને ચાઇનાના અને પાકિસ્તાનના નિયરેસ્ટ એરબેઝને તબાહ કરી શકે છે। એટલે આપ સમજી શકો છો કે આ આપણા જ એર સ્પેસમાં રહીને પાકિસ્તાન અને ચાઇના બંનેને પતાવી દઈ શકે, એટલી આમાં એટલી પાવરફુલ આ વસ્તુ છે। અને બીજું એ કે જે સ્ટ્રેટેજિક લોકેશન જે બીજો આપ્યો છે, જે સેકન્ડ સ્ક્વાડ્રન આવવાની છે, એ હાશીમારા એરબેઝ આપવાનો છે પશ્ચિમ બંગાળમાં, અને આ જે છે એ ચિકન નેક ને બાજુમાં છે। એટલે આપ સમજી શકો છો કે ચાઇના હોય કે પાકિસ્તાન હોય કે ગમે તે કન્ટ્રી હોય, એશિયામાં અત્યારે સૌથી પાવરફુલ આપણી એરફોર્સ આપણે અત્યારે કહી શકીએ છીએ રાફેલને આવા બાદ, કારણ કે પાકિસ્તાન અને ચાઇના બંને પાસે જે લેટેસ્ટ એરક્રાફ્ટ છે એનાથી ઘણા સારા અને ઘણા પાવરફુલ
ઘણા મિસાઇલો સાથે ચાલવાવાળા આ રાફેલ વિમાન 5 આપણા પાસે આવી ગયા છે ને હજી ઘણા બધા આવા બાકી છે. અને બે ખાસ વાત હજી હું આમાં એડ કરું મારે છું. ખાસ જી. પૂછવું છે આપને કે જ્યારે આપણે સૈનિકો સાથે ફેસ ટુ ફેસ વાત કરી, એલઓસી કે એલએસી હવે ક્રોસ નથી કરવાનું રાફેલ આવ્યા પછી, એ વખતે ઊંચી પહાડો પર ચડીને આપણે ક્યાંક કારગિલ યુદ્ધ લડવું પડ્યું હતું, આપણે ક્યાંક બિલકુલ. બાલાકોટમાં પણ મુશ્કેલીઓ પડતી હતી. આ મુશ્કેલીઓને લઈને જે સૈનિકોએ તમારી સાથે પણ બહુ જ ખુલ્લા દિલે ચર્ચા કરી હશે, હવે એ મનોબળમાં કેટલો વધારો થશે એ મારે ખાસ જાણવું છે. 100% એ મનોબળમાં વધારો થશે, કારણ કે આપ સમજો કે જે અત્યારે જે પોઝિશન છે લેહ લદ્દાખની આપણે વાત કરીએ છીએ, પાકિસ્તાનની તો અહીંયા કોઈ ચર્ચા કરવા જેવું જ નથી, કારણ કે પાકિસ્તાન હવે આપણા સામે કોઈ પણ જગ્યાએ ઊભું નથી રહેતું. અને આપણે અહીંયા જે આર્મી નેવી એરફોર્સ ખાલી એક હુંકાર ભરે ને તો પાકિસ્તાનની હાલત ખરાબ થઈ જાય છે, એવી ચિંતાજનક વસ્તુ છે. ને અત્યારે જે ચાઇનાની જે વસ્તુ ચાલે છે, તો ચાઇનાનું જે ટેરેન છે એને સમજવું પડશે. ચાઇનાનું જે લેહ લદ્દાખની જે સીમા આવે છે, અક્ષય ચીનની જે સીમા આવે છે, આ બધી જગ્યાઓ ઉપર હિમાલયની સૌથી મોટી રેન્જ છે. અને એ જગ્યાઓ ઉપર ત્યાં ફિલ્ડ ઉપરથી અટેક કરવો કે એના ઉપર લડાઈ લડવી બહુ જ મુશ્કેલ છે. બહુ જ મુશ્કેલ એટલે જેટલા લોકો લડાઈથી ના ડેમેજ થાય, આપણે હાનિ ના થાય, એટલી તો પ્રાકૃતિક પ્રકોપો અને એક્સિડન્ટથી એ થઈ શકે છે. એમાં આ રાફેલ જ્યારે વિમાન આવી જાય છે ત્યારે ને જ્યારે આપણા એરસ્પેસમાં રહીને એમને તબાહ કરવાની આપણા પાસે તાકાત વધી જાય છે, ત્યારે આપણા જે આર્મીના જે જવાનો છે એમનો જુસ્સો પણ વધી જાય છે, કારણ કે એમને ખબર છે કે એમની એરફોર્સ, એમના સાથીઓ બિલકુલ તૈયાર છે રાફેલ વિમાન સાથે. ને જો આની તેનાથી લદ્દાખ અને લેહમાં થઈ જાય તો ચાઇના અત્યારે જે પણ વધારે પડતી એમની હોશિયારી બતાવે છે, કે જે પણ એ અત્યારે પાછળ ખસવામાં જે નાટક કરે છે, એ એમના ઉપર જબરદસ્ત એક દબાવ પડશે. ઇન્ટરનેશનલ દબાવ તો પડશે જ, સાથે સાથે જે આપણી મિલિટરી પાવર છે, જે આપણી એરફોર્સની પાવર છે, એનો જબરદસ્ત દબાવ એના ઉપર પડશે. અને આ જ વસ્તુ, આ જે મોરાલ છે ને, આપણી સેના બહુ જ સક્ષમ છે, પણ એની પાસે સારા હથિયાર, સારા ગોલા બારૂદ, સારી વસ્તુ, સારા ઇક્વિપમેન્ટ, સારી ફેસિલિટી એમને મળે તો એમનો જુસ્સો વધારેથી વધારે વધી જાય છે. અને આજે એ જ કારણ છે કે આજે આપણે એરફોર્સના ચીફ આર કે ભદૌરિયા જે છે, જાતે અંબાલા બેઝ ઉપર આજે રાફેલને રિસીવ કરવા માટે ત્યાં પહોંચેલા છે. ચલો કેપ્ટન જયદેવ જોશી જે પ્રમાણે વાત કરી કે રાફેલના આવવાથી હવે પાકિસ્તાનની તો કોઈ વિસાત નથી, જે પ્રમાણે વિવેકજી કહી રહ્યા છે, ચીનને પણ એક મજબૂત સંદેશ જશે. ચીનને નહીં, હું તો કહું છું પૂરા વિશ્વને એક મજબૂત સંદેશ જશે. સવાલ એ છે કે ચાઇના પોતાના જે J-20 વિમાન છે એની સાથે બીજા વિમાનોને અપગ્રેડ કરી રહ્યું છે, કદાચ રાફેલના ડરથી. આ રૂટીન પ્રોસિજર છે કે રાફેલના આવવાથી જ આ ચેન્જ થઈ રહ્યું છે, કેટલું સક્ષમ હવે ચાઇના કહી શકાય આપણી સામે? જી, ફર્સ્ટલી ટુ સ્ટાર્ટ વિથ J-20 કેટલું સક્ષમ છે એની હજી આપણને ખબર નથી. આપણે બધા જાણીએ છીએ કે ચાઇના લિવ્સ બિહાઇન્ડ ધ આયર્ન કર્ટન્સ. રાફેલ યુદ્ધભૂમિમાં અલગ અલગ કેટલી જગ્યાએ પરખાણું છે, પણ J-20 ના દાવાઓ કેટલા સાચા ને કેટલા ખોટા એ ચાઇનીઝ પ્રિન્ટ મીડિયા ને એને ત્યાંના મીડિયાથી જ આપણે જાણીએ છીએ. વધુ ડિટેલમાં આપણે જઈએ, મે બી વચમાં વિજય સર આપ कुछ कहना चाहते थे, प्लीज कम इन सर. मैं यहाँ पे एक विवेक जी की बात पे मैं बात कर रहा था, क्योंकि एक्चुअली जो मैं कह रहा था उन्होंने बोल दिया, थोड़ी बहुत गुजराती मुझे समझ में आ रही थी. हाँ, मैंने भी समझा कि विवेक जी गुजराती बोल रहे हैं, आप समझ गए. आपने मोराल की बात करी है इनको. मैं आपको थोड़ी सी एक बात बताना चाहता हूँ कि आज तक देखिए माउंटेन वॉरफेयर में क्या होता है, इट इज अ डिफरेंट बॉल गेम. वहां पे अगर मान लो 10 आदमी एक सेक्शन जो होती है इन्फेंट्री की, अगर वो पकड़ के एक पीक को, चोटी को पकड़ के बैठे हुए हैं, उनको नॉर्मली जब हम अटैक करते हैं तो 1:3 होता है कि 10 आदमी अगर पकड़ के बैठे हैं तो हम 3 से चलते हैं, प्लटून अटैक करते हैं. बट माउंटेन में वो 1:9, 10, 12 हो सकता है. यानी कि एक प्लटून 10 आदमियों के निकालने के लिए आपको हो सकता है कंपनी, वो भी शायद कम पड़े. और ये आपने कारगिल वॉर में देखा है, सियाचिन में आपने देखा है ऑलरेडी. इंडियन आर्मी इसकी एक्सपर्ट है. तो इंडियन आर्मी अभी तक ये सोच रही थी कि अगर चाइना ने कहीं पे कोई पहाड़ी ऊंची कैप्चर कर ली तो उसको हम कैसे निकालेंगे, तो उसकी प्लानिंग चल रही थी. परंतु जैसे ही ये रफाल आ गया है, मैं आपको बता रहा हूं, और AH-64 अपाचे के साथ मिलके अपने मिराज 2000 जो कारगिल वॉर में टेस्ट हो चुके हैं, यानी कि हमारी हर चीज टेस्टेड है, चाइना की नहीं है. तो उनको अब पता चल गया कि अब अगर वो चोटी पे बैठे हैं तो हमको 100 आदमियों के साथ अटैक करके 50 आदमियों की जान गंवा करके उस चोटी को कैप्चर करने की जरूरत नहीं है. अभी ये रफाल हमें एकदम बनी बनाई चीज हाथ में देगा, हमने जाके कैप्चर करनी है. तो उससे उनका मोराल बहुत ऊंचा बढ़ गया है.
इसका मतलब ये हो गया है कि अगर चाइना के वो जो 2 मैकेनाइज्ड डिवीजन और एक एयरबोर्ड डिवीजन की मैं बात कर रहा हूं, अगर वो आ भी जाएं तो इन्फेंट्री डरने वाली बिल्कुल नहीं है। दूसरी, अगर हमारी इन्फेंट्री, या अगर अभी हमने आमर अपने टैंकों को भी लेह में तैनात कर दिया है, ईस्टर्न लद्दाख में तैनात कर दिया है, अगर मान लो उनके ऊपर दुश्मन की एयरफोर्स आने की कोशिश करती है तो भी ये जहाज उनको छोड़ेंगे नहीं। मतलब कि जो उस एयर स्पेस की एयर सुपीरियोरिटी है, यानी कि उसके जो स्पेस की कमांड है, वो इस वक्त रफाल के आने से हमारी इंडियन डिफेंस फोर्सेस के हाथ में आ जाएगी, चाहे वो लद्दाख हो, चाहे वो इंडियन ओशन हो, या इंडो पैसिफिक का कोई जगह हो। तो ये बात विवेक जी की जो मैं बता रहा था आपको, मोराल की। बिल्कुल ब्रिगेडियर जी, शॉर्ट में मैं आपसे पूछना चाहूंगा, जिस तरह ये आपने बात किया कि मिराज 2000 और सुखोई ये 3rd जनरेशन, अब ये 4th जनरेशन का है जो राफेल है, उससे कितना फर्क पड़ता है? जनरेशन जो 3rd थी, अब अपने पास 4th जनरेशन। यस, ये 4th जनरेशन नहीं है, ये एक्चुअली 5th जनरेशन है, मगर चूंकि इसकी स्टेल्थ इतनी अच्छी नहीं है, मतलब कि ये रडार से इतनी अच्छी तरह से छुपता है और काफी बढ़िया तरीके से छुपता है, बट टोटल नहीं छुपता, इसलिए इसको हम 5th नहीं बोलते। और एज ए वेरी रिस्पॉन्सिबल पर्सन, एक ह्यूमिलिटी लेते हुए हमने मान लिया है कि 4.5 जनरेशन है। पर देखिए उनका J20 की आपने बात की आप कैप्टन साहब के साथ, वो दूसरा पॉइंट था मेरा। J20 उन्होंने एक चोरी किया हुआ हवाई जहाज है, उसका डिजाइन पैरामीटर सब चोरी किए हुए हैं, और अभी तक वो उसने हवाई जहाज उड़ा के हमें दिखाया नहीं है। जैसे कल उसने खबर दी थी कि हमने एम्फीबियस प्लेन कर दिया है, उसका जो वीडियो जारी किया है वो प्रोपेगेंडा वीडियो है। उसके वीडियो के अंदर पता चलता है कि वो 3-4 क्लिप जोड़े हुए हैं। तो वो जहाज कितना कारगर है हमें नहीं पता है। तो ये चाइना की झूठ बोलने की जो आदत है, कैप्टन साहब ने बोला कि आयरन कर्टन है, मैं कह रहा हूँ आयरन कर्टन तो खैर है ही है, बट उसके अलावा झूठ बोलते हैं। जो ग्लोबल टाइम्स है, ZTE है, ये हुआई है, ये सब प्रोपेगेंडा है, टोटल झूठ है। और अपने ये झूठ हमारे लिए नहीं की तरह ही है, ये झूठ हमारे लिए नहीं है, ये झूठ अपनी पब्लिक के लिए बोल रहे हैं, हमें तो पता है वो क्या चीज है। तो इस किस्म के झूठों से J20 अगर आ भी जाता है, उसके कुछ आंकड़े हमारे पास उपलब्ध है, मैं आपको बताता हूं कि वो एक प्रोटोटाइप बना है, जब तक वो उड़ के अपनी काबिलियत नहीं दर्शाएगा तब तक हम उसको नहीं मानते। तो और ये जो हमारा रफेल है, मैंने आपको बताया अफगानिस्तान वॉर में, इराक वॉर में, इथियोपिया में, लीबिया में ये टेस्टेड है, माली में टेस्टेड है। तो वी हैव डन दैट, जो चीज चाहिए वो हमारे हाथ में है। फिर उसके बाद सबसे बड़ी बात होती है मैन बिहाइंड द मशीन, और मैन बिहाइंड द मशीन चाइना के थिंक टैंक ने खुद बोला है कि अगर इंडिया, अगर पूरी वर्ल्ड में कोई बेस्ट एक्सपीरियंस माउंटेन वॉरफेयर आर्मी है तो वो इंडियन आर्मी है। तो मैन बिहाइंड द मशीन, और मशीन भी आपने उसको टॉप क्लास दे दी तो वो क्या करेगा? हिंदुस्तान का जो योद्धा है, एक नागरिक है, जो आप में से, हम सब लोग नागरिक ही हैं हिंदुस्तान के, आप ही में से उठ के फौजी आते हैं, कोई बाहर से तो आते नहीं है। तो ये जो जज्बा है, जो उनका कर गुजारने का जज्बा है, ये बहुत स्ट्रांग है, और ये इतना स्ट्रांग है कि कोई भी आदमी छटक जाएगी। और चाइनीज, जहां तक एयरफोर्स का सवाल है, चाइनीज एयरफोर्स के पास तो 15 मिनट का भी कॉम्बैट एक्सपीरियंस नहीं है। कोई डॉग फाइट कभी आज तक की नहीं चाइनीज एयरफोर्स ने। डॉग फाइट समझते हैं आप? हवाई जहाज का एक दूसरे से लड़ाई होती है, उन्होंने आज तक की नहीं। और जहां तक ग्राउंड फोर्सेस का सवाल है, 1979 के बाद उन्होंने कोई लड़ाई लड़ी नहीं है। तो किसके साथ वो आगे? और हम, हमारे कंट्री में थिंक टैंक्स हैं जो चाइना की तरफ से बिके हुए हैं, वो गवर्नमेंट को बोलते हैं नहीं नहीं, चाइना के पास बहुत बड़ी आर्मी है, बहुत बड़ी नेवी है, बहुत बड़ी एयरफोर्स है, होगी। बट देन पॉइंट इज, वो जो भी फोर्स लेवल आपके पास है, उस पॉइंट ऑफ एप्लीकेशन पे आप कितना लगा सकते हो, वो तो लिमिटेड है ना। उसके लिए हम तैयार हैं, हम मानते हैं उनकी नेवी बड़ी है, पर हम तैयार हैं। अगर आप किसी दिन मेरे से इंडियन ओशन की बात करोगे तो मैं चाइनीज नेवी की असलियत आपके सामने खोल दूंगा। नहीं, तो ये सब दिन नहीं, चीजें हैं। विजय जी, किसी दिन नहीं, आज ही चर्चा होगी। और आपका जुस्सा, जयदेव जोशी का जुस्सा, और विवेक भट्ट जिस तरह आप बात कर रहे हैं, मुझे लगता है एक ब्रेक लेके इस डिस्कस को भी आगे बढ़ाना है। और आपका टाइम थोड़ा ज्यादा लूंगा, क्योंकि जुस्सा, जज्बा आप तीनों का इतना है कि टाइम थोड़ा ज्यादा लूंगा। एक छोटा सा ब्रेक लेते, ब्रेक के बाद फिर वापिस आते हैं, फिर आगे। मुझे मेरी 5 बजे एक अपॉइंटमेंट और है। हाँ, तो देख लीजिए, मुझे 4:45 तक फ्री कर दीजिएगा। अरे ओके, बिल्कुल बिल्कुल। पर जो जुस्सा और जज्बा है, बहुत कुछ जानना है आपसे, विवेक जी से और जयदेव जोशी कैप्टन से। प्लीज एक ब्रेक के बाद આ ચર્ચા આગળ વધારીશું, એક બ્રેક લઈશું। બહુ જ ઇન્ટરેસ્ટિંગ તબક્કામાં જ્યારે આ ચર્ચા જઈ રહી છે, ત્યારે બ્રેક બાદ પણ આ ચર્ચાને ચાલુ રાખીશું।
બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ અને જે પ્રમાણે કહેવાય કે ઇન્ટરેસ્ટિંગ સ્ટેજમાં જ્યારે આ ડિસ્કસ પહોંચી ગઈ છે ત્યારે મારી સાથે 3 મહાનુભાવો બ્રિગેડિયર વિજય સાગર, કેપ્ટન જયદેવ જોશી અને રક્ષા નીતિના જાણકાર અને સિનિયર જર્નાલિસ્ટ એવા વિવેક ભટ્ટ મારી સાથે જોડાયેલા છે. વિવેકભાઈ, બ્રેક પહેલાં પણ ચર્ચા થઈ અને આપને ખાસ પૂછવા માંગીશ કે જ્યારે એલઓસીની મુલાકાત લીધી, જ્યારે સૈનિકોની મુલાકાત લીધી, ત્યારે લદ્દાખ જેવા પહાડી વિસ્તારો પર એ સૈનિકો કેવી રીતે રહેતા હતા, કયા પ્રકારની મુશ્કેલી હતી, પરંતુ હવે જે પહાડી વિસ્તારો છે ને એમાં જો દુશ્મનના શેલ્ટર છે કે બંકર છે એનો પણ નાશ થઈ શકે, કારણ કે 55,000 ફૂટની ઊંચાઈએથી પણ દુશ્મનોના બંકરો અને શેલ્ટરોનો નાશ થઈ શકે છે. તો હવે હું ફરી પાછું એ જ આવીશ કે જો ફરીવાર તમારે એલઓસી પર જવાનું થાય ને એમની સાથે વાત કરવાનું થાય, સૈનિકો સાથે, આપણા જવાનો સાથે, કયા પ્રકારનો ફર્ક મહેસૂસ કરો છો, કઈ કમી પૂરી થઈ છે આપણી ભારતીય સેનાની, શું કહેશો વિવેકજી? બિલકુલ, જે રીતે દિલીપભાઈ અમે વાત કરી, ભારતીય સેનાના જે જવાનો છે એ એમનો જે મોરાલ અને એમની જે ડેડિકેશન છે ને એ વિશ્વના કોઈ પણ દેશની ફોજ સાથે એની સરખામણી થઈ શકે નહીં. બીકોઝ આપણા પાસે જ્યારે બહુ જ ઓછા વેપન હતા અને જ્યારે આપણા પાસે બહુ ઓછી ટેકનોલોજી હતી ત્યારે પણ આપણા જવાનો જે છે એ દરેક જગ્યા ઉપર જઈને વિજય હાસિલ કરી છે. અને કારગિલ નું જે યુદ્ધ થયું છે એ સૌથી મોટી એક ઉદાહરણ છે આખા વિશ્વ ઉપર. જ્યારે કારગિલનું યુદ્ધ પૂરું થયું ત્યારે વિશ્વના ઘણી બધી ફોજ ભારતમાં આવી અને એને સ્ટડી કરી ગઈ કે એવું તો શું હતું કે આ ઇમ્પોસિબલ યુદ્ધ ભારત જીતી ગયું, એવું શું ટેકનોલોજી ભારતે કરી કે એવું શું થયું કે આટલું ઇમ્પોસિબલ, જેમાં હાઈટ ઉપર, એક મોટી હાઈટ ઉપર સેફ સાઈડમાં પાકિસ્તાનના સૈનિકો બહુ અંદર સુધી ઘૂસીને આવીને બેસી ગયા હતા ને છતાંય આપણા ભારતના જવાનોએ ત્યાં અંદર એમને પછાડી નાખ્યા અને એ કારગિલનું યુદ્ધ આપણો વિજય થયું. આવું એવું શું હતું એની સ્ટડી કરવા માટે જ્યારે વિશ્વની ઘણી બધી સેનાઓ ભારત આવીને સ્ટડી કરતી હોય ત્યારે તમે સમજી શકો છો કે જ્યારે ભારત પાસે સારા ઇક્વિપમેન્ટ, સારી ફોર્સ, સારી પોઝિશનિંગ હોય અને એવી મિસાઇલો આપણા પાસે હોય જે હવાથી હવામાં પણ મારી શકાય અને હવાથી જમીનમાં પણ મારી શકાય. ને રાફેલમાં 2 મિસાઇલ જે તમારે લાગે છે, મિટિયર જે હવાથી હવામાં 150 કિલોમીટરની રેન્જમાં મારે છે અને સ્કાલ્પ જે હવાથી જમીનમાં 300 કિલોમીટર ઉપર મારે છે. હવે તમે અંદાજો લગાવી શકો છો કે જો લેહ લદ્દાખમાં રાફેલ વિમાન ત્યાં થઈ જાય તો કેટલા હદ સુધી આપણા જે જવાનો છે એમને મદદ મળી શકે છે. બીકોઝ જે માઉન્ટેન વોરફેર છે, વિજયજીએ જે સારી રીતે બતાવ્યું કે માઉન્ટેન વોરફેર ઇઝ વેરી ડિફિકલ્ટ. ત્યાં માઇનસમાં ટેમ્પરેચર હોય છે, બહુ મોટી હાઈટ હોય છે, તમારે ઓક્સિજનની લેવલ જ નથી આવતી. અને હું ત્યાં બધી જગ્યા ઉપર જઈને આવ્યો છું એટલે હું કહી શકું છું, આપણે સાધારણ વ્યક્તિ, આપણને એવું લાગે કે 10-અડધા કલાકમાં મારે હવે શ્વાસ નથી લેવાતી અને મારે હવે ઓક્સિજન જોઈશે કે તાત્કાલિક શૂટિંગ પતાવો ને નીચે ઉતરો અત્યારે હાલ. બીકોઝ ત્યાં ઓક્સિજનનું લેવલ જ એટલું પુઅર છે. અને બીજી વસ્તુ કે જ્યાં ઓક્સિજન કમ હોય, હાઈ એલ્ટિટ્યુડ ઉપર તમે હોય તો તમે વોક ના કરી શકો અને તમે દોડી ના શકો, દોડીને તમે ફાયરિંગ ના કરી શકો. આ ઘણી બધી વસ્તુઓ છે જે માઉન્ટેન વોરફેરમાં બહુ, પણ આપણા પાસે લદ્દાખ સ્કાઉટ જેવી એક આખી એક વિંગ છે. લદ્દાખ સ્કાઉટ એટલે એ લોકો, તમે આપણે જે રીતે જમીનમાં ચાલીએ છીએ ને એ રીતે પહાડમાં ચડી જાય છે. અને કારગિલ યુદ્ધમાં લદ્દાખ સ્કાઉટની બહુ મોટી ભૂમિકા હતી. અને ખાસ કરીને રસદ પહોંચાડવાની વસ્તુ હોય કે જે ઘાયલ થયા હોય એમને નીચે લાવવાની વસ્તુ હોય, આ બધી જ જગ્યાઓ ઉપર આપણા પાસે દરેક પ્રકારના જવાનો છે. એટલે આર્મી પાસે ફક્ત ને ફક્ત ઇન્ફેન્ટરી કે ગોલા બારૂદ છોડવાવાળા જવાનો નથી. આર્મી ત્યાં પહોંચાડવા માટે પણ એક બહુ સારી કૌશલતા હોવી જરૂરી છે. અને ત્યાં સર્વાઈવ કરવું બહુ મોટી વસ્તુ છે. સામે ખાલી દુશ્મનને મારવાનું નહીં, પણ પોતે જાતે સર્વાઈવ કરવાનું, બધા વેપન લઈને પહોંચવાનું, રસદ સામગ્રી ત્યાં કરવાની, 1 મહિના સુધી યુદ્ધ પહોંચે તો જવાનોને જમાડવાનું અને બધી જ વસ્તુઓ. તો આમાં આ બધી વસ્તુઓ તો આપણે કરતા આવીએ છીએ, પણ જો દુશ્મન ઉપર હોય ને આપણે નીચે હોય ત્યારે જે તકલીફ આપણને ભોગવવી પડતી એ હવે નહીં કરવી પડે. કારણ કે ઇન્ડિયન એર સ્પેસમાં રહીને આ વિમાન જે છે એ ગમે તે હરકત ત્યાંથી થશે એમને આપણે જવાબ આપી શકીશું. સારો જવાબ, ટાર્ગેટેડ જવાબ, એક્યુરેસી સાથે અને આપણી સેફટી સાથે જવાબ આપવો, આ બધા જ વસ્તુઓ અત્યારે રાફેલ વિમાનમાં છે. એટલે જાહેર તौर ઉપર નેક્સ્ટ ટાઈમ હું જ્યારે પણ બોર્ડર ઉપર જઈશ ત્યારે આપણા આર્મીના જવાન મોર રિલેક્સ્ડ હશે ઇન ટર્મ્સ ઓફ કે ના એરફોર્સ છે અને એવી કોઈ વસ્તુ હશે તો લડી લઈશું આપણે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ ખૂબ સારી બાબત છે.
બિલકુલ, એટલે ગ્રાઉન્ડ ઝીરો જે આપે આ રિયાલિટી કહી એ પણ ખરેખર બહુ જ એક જરૂરી છે. એનીવે કેપ્ટન જયદેવ જોશી, જે પ્રમાણે વિવેકજીએ વાત કરી કે દિલ દિમાગ ને જજ્બો, ટેકનોલોજી કે વેપન દરેક દેશ પાસે છે, પરંતુ જે જજ્બો જોઈએ, જે જુસ્સો જોઈએ, કદાચ ભારતીય સેના પાસે છે. મારે કેવું છે કે જ્યારે કારગિલ યુદ્ધ લડાયું ત્યારે વિવેકજીએ કહ્યું એમ કે પહાડો ઉપર દુશ્મન હતા, આપણે નીચે હતા, છતાં પણ કારગિલમાં પરાસ્ત કર્યા છે. અને વિશ્વના દેશો છે એમના માટે એક સ્ટડી સમાન થઈ ગયું કે હાઉ આ કેવી રીતે જીતી શક્યા, એ બહુ જ અગત્યનું છે. શું માનો છો, માત્ર ટેકનોલોજી, માત્ર વેપનથી જીતાય છે કે જજ્બા, જુસ્સો પણ કોઈ અહેમ ભાગ ભજવે છે? શું કહેશો કેપ્ટન? સંખ્યાબળ માત્ર ને માત્ર આંકડાઓમાં હોય છે, ચોપડીઓમાં હોય છે. ઇટ ઇઝ ઓલવેઝ એન્ડ એવરી ટાઈમ ધ મેન બિહાઇન્ડ ધી મશીન જે મેટર કરે. વિવેકજીએ આગળ વાત કરી એ જો જોઈએ કે એરફોર્સે પણ કારગિલ દરમિયાન એટલા આશ્ચર્યજનક, હેરતઅંગેજ એવા દિલેરીના ઓપરેશન્સ કર્યા હતા કે જે અકલ્પનીય છે. બે વાત એકદમ ટેન્જિબલી કહું, એક કે આપણા ચેતક હેલિકોપ્ટર્સ અને બીજા જે આપણે હેલિકોપ્ટર્સ ત્યાં વાપરીએ છીએ ટ્રાન્સપોર્ટેશન માટે પણ, એમણે પણ હાઈ અલ્ટિટ્યુડ એરિયામાં કઈ રીતે કામ કરવું તેના એક અલગ જ બેન્ચમાર્ક સેટ કર્યા. એ સેટ કરવાના કારણે આજે વિશ્વના એરફોર્सेस આ લડાઈને वॉर मैन्युअल तरीके ले છે. ब्रिगेडियर विजय सर भी है यहाँ पे. पहली बार दुनिया की किसी भी लड़ाई में ऐसा हुआ था कि बोफोर्स गन को डायरेक्ट फायरिंग रोल में शामिल किया गया. बोफोर्स बनाने वालों ने नहीं सोचा होगा कि इतना टन्स एंड टन्स ऑफ टीएनटी डायरेक्ट फायरिंग से हम वहां पे लाद देंगे. दिस आर द टू थिंग्स. तीसरी चीज अगर विजय सर इसके ऊपर और लाइट थ्रो कर पाएंगे कि एकदम ही नया टर्मिनोलॉजी है दिलीप जी, इसे बोलते हैं थिएटर कमांड. थिएटर कमांड हमारी चर्चा में आगे बात आई थी कि हमने अपनी आर्मर्ड टैंक्स को भी लद्दाख में लगा दिया. जो राजनाथ सिंह वहां गए थे तब हमने देखा. थिएटर कमांड मतलब आर्मी की अलग अलग बटालियंस प्लस एयरफोर्स या जो कोई भी रिसोर्सेज की जरूरत पड़े उस थिएटर में अक्रॉस द आर्म्ड फोर्सेस मुहैया कराया जाएगा. एंड एंडिंग ऑन द लास्ट लाइन जो विवेक जी ने बोली थी कि थैंकफुल होगा आर्मी के एयरफोर्स है और थैंकफुल होंगे एयरफोर्स क्योंकि उनको ग्राउंड से ओपी ऑब्जर्वेशन करने के लिए, सर तो ने तो आर्मी एविएशन में सर्व किया है, तो ग्राउंड इंफॉर्मेशन की बदौलत एयरफोर्स की ताकत में भी इजाफा होगा. सो इट्स नाउ अ फाइनली ट्यून्ड मशीन. इसको कारगर तरीके से जैसे ही हम चलाना शुरू करेंगे मेनी फोल्ड इजाफा होगा हमारी मारक क्षमता में. बिल्कुल. ब्रिगेडियर जी, आपसे पूछना चाहूंगा, वैसे तो विवेक जी ने जो बोला आप समझ गए होंगे क्योंकि आप गुजराती भी बहुत अच्छा आप समझते हो और आपने जवाब भी दिया था. सवाल ये है कि माउंट वॉर जो बहुत मुश्किल होता है ये वॉर करना, फिर भी 0 डिग्री टेम्परेचर होता है, ऑक्सीजन की कमी होती है, बिल्कुल पुअर ऑक्सीजन होता है, और ऐसे में जब डिफेंस करना है, ऐसे में जब लड़ाई करनी है दुश्मनों के साथ, तो ये नया टर्मिनोलॉजी और थिएटर कमांड, लद्दाख स्काउट की भी एक विंग की भी बात की, ये राफेल नहीं था तब क्या था और राफेल आने से क्या फर्क पड़ेगा, ये सब मामले में क्या बोलेंगे? देखिए, जो आप बात कर रहे हैं माउंटेन वॉरफेयर में, जो जयदेव जी ने भी बोला है, आपको कारगिल की मैं आपको बात याद दिलाता हूँ. कारगिल की पहाड़ियां अगर विवेक जी ने देखी हैं, वो स्टीप माउंटेन्स हैं. ग्रेडियंट जो है ऑलमोस्ट 85 डिग्रीज के आसपास है. अगर आप बोलिए कि इसको चढ़ना है तो आप बोलेंगे जी हमको तो एडमंड हिलेरी बनना पड़ेगा, माउंटेनियर बनना पड़ेगा. और वो माउंटेनियर कैसे चढ़ते हैं? वो अपने साथ बहुत सारे इंप्लीमेंट्स लेके चढ़ते हैं, ऑक्सीजन लेके चढ़ते हैं, खाना पीना लेके चढ़ते हैं. ठीक है, तो वो सब चीजें कारगिल में भी थी. और इसी रीजन से जो पॉलिसी है गवर्नमेंट की या आर्म फोर्सेस की, चाहे वो इंडिया पाकिस्तान हो या इंडिया चाइना हो, वो क्या करते हैं कि उन इलाकों पे जब सर्दियां आ जाती हैं तो उन इलाकों से छोड़ के वापस आ जाते हैं, क्योंकि वो इलाका जो है इनहॉस्पिटेबल, इनहैबिटेबल हो जाता है कि वहां रहना, सर्वाइव करना मुश्किल है. इसलिए वो हमने सियाचिन में भी यही करते थे. तो पाकिस्तान ने दोनों जगह पे क्या किया, सियाचिन में भी आके कब्जा किया और कारगिल में भी किया, और हमने वहां पे दोनों को हटाया वहां से. और ये जो विक्रम बत्रा या नायर या राइफलमैन संजय कुमार या आप योगेंद्र यादव की बात करते हैं, ये लोग ये पहाड़ियां चढ़े हैं बिना ऑक्सीजन के, बिना किसी किस्म के. गुड ऑफ द ऑडियंस सर, फॉर द गुड ऑफ द ऑडियंस जस्ट वहां का देने के लिए, इसको दिलीप जी पहाड़ियां मत बोलिए. जो सर ने कहा स्टीप मतलब खड़ी दीवार है, पहाड़ी से वो सेंस खड़ी दीवार है एकदम.
तो उस खड़ी दीवार पे जब आप चढ़ रहे हैं, आपके पास ऑक्सीजन नहीं है, आपके पास खाना पीना नहीं है, आपके पास वो सारे सोफिस्टिकेटेड इंप्लीमेंट्स नहीं है, और बदले आप में आपने अपने हथियार आपने लदे हुए हैं, आपका वेट बढ़ गया है हथियारों से, और उसके ऊपर सामने से भी गोलाबारी आ रही है, पर फिर भी वो जज्बा था, लोग चढ़े और उन्होंने बोला हमें चढ़ना हर हालत में। तो उस किस्म का हमारा एक्सपीरियंस जो था वो सियाचिन में भी था और कारगिल में भी था। और जब ये हमारा थिएटर कमांड रिसोर्सेज को हमने इंटीग्रेट किया, आर्मी, एयरफोर्स, इवन नेवी, बिकॉज पेगोंग लेक में जो आपकी वो है वो नेवल बोट्स हैं वहां जो चलती हैं, या उनके नेवल कमांडोज हैं, इनको हम मार्कोस बोलते हैं। तो ये तीनों फोर्सेज ने जब इकट्ठा किया तो इनकी एक स्ट्रेटजी ने बनाई और उसके मुताबिक वो चल रहे थे, और उस स्ट्रेटजी पे 2 बार हम जीत चुके हैं, सियाचिन में भी और कारगिल में भी, और तीसरी बार युद्ध होता था हम तो पक्का जीतते। परंतु ये रफाल के आने से हमारा पहले भी कॉन्फिडेंस पूरा था, मोराल हाई था। रफाल के आने से वो मोराल कॉन्फिडेंस उसमें एडिशन नहीं हुई, उसमें मल्टीप्लिकेशन हुई है, बल्कि एक्सपोनेंशियल राइज हुआ है, एक्सपोनेंशियल राइज। जी, हेलो ब्रिगेडियर जी। हाँ जी। ये सवाल मैं थोड़ा राजकीय इसलिए कर रहा हूँ कि मुझे आशा है कि आप जवाब देंगे। अब राफेल आ चुका है, अपनी ताकत बढ़ गई है, इसका यश जो बोलते हैं ना, इसका जश किसको, कौन सी सरकार को मिलेगा, किसको मिलेगा, सरकार को मिलेगा या किसको मिलेगा, कौन सी सरकार को मिलेगा? ये डिसीजन को आप कैसे देख रहे हो, जो डिसीजन देखिए दिलीप जी, मेरी बात सुनिए, मैं कोई पॉलिटिकल आदमी नहीं हूँ, मैं नहीं, आप नहीं है, पर जवाब तो आपसे एक स्ट्रेट फौजी हूँ, और फौजी का काम है, फौज में सिखाया जाता है, हमारे इवन मेजर जनरल भी बनते हैं तो हमारे भी कोर्सेज होते हैं, और वो पढ़ाया जाता है डिप्लोमेसी के बारे में। तो मैं आपको सच बोलूंगा, क्योंकि मैं जब भी ये सच बोलता हूँ लोग बोलते हैं तुम तो मोदी भक्त हो। ये एक नई कंट्री में एक आइडियोलॉजी है, इसमें कोई शक नहीं है कि जो कुछ आज हो रहा है वो सब मोदी जी की नीतियों से हो रहा है। और मैं साफ मुंह पे बोलता हूँ आपको, मोदी जी आपके चीफ मिनिस्टर रहे 2-3 बार, और मैंने गुजरात को देखना शुरू किया है 1982 से। मैंने वो गुजरात में वो ट्रांसफॉर्मेशन देखी है। मोदी जी जब प्रधानमंत्री नहीं भी बने थे तो मैं बड़ौदा में था, मैं उनको सबको बोलता था, मैं कहा अगर तरक्की का अपने रोल मॉडल देखना है तो ये है। और उसके बाद ये जो रफेल की कहानी है, पॉलिटिकल पार्टीज तो बहुत सारे दोष लगाती हैं, सीएजी के पास गए, सुप्रीम कोर्ट में गए, सब कुछ गए, और आपको मैं बता दूं ये रफेल का सौदा जो है ये किसी गवर्नमेंट ने नहीं किया है, ये किसी पॉलिटिकल पार्टी ने नहीं किया है, ये किसी सौदेबाजी ने नहीं किया है, ये इंडियन एयरफोर्स ने खुद किया है। और ये सौदा गवर्नमेंट टू गवर्नमेंट है, इसमें कोई किकबैक्स का, स्कैम का कोई स्कोप ही नहीं है। और ये सब कुछ भारत की जो असली सुरक्षा की जो रिक्वायरमेंट थी उसके हिसाब से हुआ है। तो इसमें पॉलिटिक्स करना बेकार है। जैसे आज मैंने मनीष तिवारी का सुबह बयान सुना, बोला हैमर अभी इमरजेंसी पावर में क्यों मंगाया, पहले क्यों, जब जहाज का कॉन्ट्रैक्ट किया था उसमें हैमर क्यों नहीं ऐड किया था? भाई जब उस वक्त हैमर ऐड इसलिए नहीं किया था कि उस वक्त चाइना ने लद्दाख में अटैक नहीं किया हुआ था। ये चाइना ने लद्दाख में अटैक किया, ये रिसेंट डेवलपमेंट है, इसलिए हमें हैमर की जरूरत पड़ी। हमने सोचा था हम स्पाइस से काम कर लेंगे। बालाकोट में भी जब हमने स्पाइस किया तो बहुत शोर मचाया पॉलिटिकल पार्टीज ने कि आपने जी बताइए फोटो कहाँ है, आपने मारा है कि नहीं मारा। पाकिस्तान का प्रोपेगेंडा सुन रहे थे। उसका रीजन मैं बताता हूँ। स्पाइस के साथ में एक और अटैचमेंट होती है। स्पाइस इज बेसिकली गाइडेंस सिस्टम, इसमें बम फिट किए जाते हैं। अब ये जो बम फिट किया था वो बम ऐसा था कि वो पेनिट्रेशन करता था और अंदर जाकर के डिस्ट्रक्शन नहीं करता था, एक हजारों लाखों सेंटीग्रेड की हीट क्रिएट करता था और उसे सब कुछ तबाह हो जाता है अंदर से। उसमें क्या होता है कि जो स्ट्रक्चर है वो ऊपर से आपको इंटैक्ट नजर आता है पर अंदर डिस्ट्रक्शन हो चुकी है। पर उसके साथ में एयरफोर्स ने बोला था हमको मारने वाला बॉम्ब भी दो ताकि हम उसको उड़ाएं, मगर वो जो भी गवर्नमेंट उसको सरकार थी उस वक्त चल रही थी, अनफॉर्चुनेटली मनमोहन सिंह जी बहुत ही काबिल प्रधानमंत्री थे, बहुत इज्जत थी, पर वो पता नहीं किसके दबाव में थे, वो उन्होंने बॉम्ब नहीं आने दिया। अगर वो बॉम्ब उस दिन एयरफोर्स के पास होता, और ये बात मैं आपको बता रहा हूँ एयरफोर्स के वाइस चीफ का लफ्जों का इस्तेमाल कर रहा हूँ, कि वो बॉम्ब अगर बालाकोट में होता तो आपको वहां डिस्ट्रक्शन की फोटो भी मिलती। हमने क्या किया था, पेनिट्रेशन वाला लिया था, ऊपर से जो उनका ट्रेनिंग कैंप में उनकी जो बिल्डिंग्स थी वो इंटैक्ट थी पर अंदर से वो तबाह हो चुकी थी, वो क्योंकि बॉम्ब हमें नहीं मिला था। सेम चीज जब रफेल का कॉन्ट्रैक्ट हुआ उस वक्त चाइना आया नहीं था, वो जो उसने, हमें पता नहीं था कि उसने 2 मैकेनाइज्ड माउंटेन डिविजन ले आने हैं अपने नालों के अंदर, जिसको उसने दबा के रखना है सबमरीनियन बंकर्स के अंदर। उस दिन हमारे पास ये थ्रेट नहीं थी, तो हैमर नहीं था।
आज गवर्नमेंट ने बोला 300 करोड़ रुपए का इमरजेंसी पावर दी है, तो फटाफट आर्मी एयरफोर्स ने बोला कि हमें फटाफट हैमर चाहिए, ये जो हैमर जो किट है ये चाहिए, इसके पहले कि रफाल यहाँ आए हैमर हमारे पास होना चाहिए। और ये जरूरी नहीं कि हैमर हमने रफाल से यूज करना है, ये हैमर हम मिराज 2000 से यूज कर सकते हैं, जैसा कि हमने कारगिल में किया था। तो ये पॉलिटिकल लोगों की जो मैंने अभी भी पिछले 2-3 महीनों से जब मैं काफी टीवी चैनल में आता हूँ, लोग यही सवाल पूछते हैं, तो मैं हाथ जोड़ के कांग्रेस के भाइयों से बोलता हूँ कि देखिए आप पॉलिटिकल पार्टी हैं, हम डेमोक्रेसी हैं, गवर्नमेंट को घेरना आपका हक है, गवर्नमेंट को सवाल पूछना आपका हक है, और अपना हक को जरूर इस्तेमाल करिए, पर कृपया करके इस समय जब फौजी आपके देश के गोलियों के सामने खड़े हैं, बमों के सामने खड़े हैं, उनकी जान पे बनी हुई है, इस वक्त चुप रहिए। जब ये सब खत्म हो जाएगा आप पार्लियामेंट में आइए, डेमोक्रेसी है, मोदी जी को हटा दीजिए, बीजेपी को हटा दीजिए, और आपने जो करना करिए, क्योंकि आप डेमोक्रेसी हैं। अगर आपकी लड़ाई मोदी के साथ है या बीजेपी के साथ है, इंडियन आर्मी को या इंडियन एयरफोर्स को, इंडियन नेवी को, इंडियन आर्म फोर्सेस को बदनाम मत कीजिए, उनका मोराल लोअर मत कीजिए। सिर्फ मैं इतना कहना चाहता हूँ। बहुत बढ़िया। ये जो अब तक के सवाल थे ना मेरे ब्रिगेडियर जी, वो थोड़े मतलब दिमाग से पूछता था, अब दिल से ये सवाल आ गया, तो आपने बहुत अच्छा जवाब दिया। चलो शुक्रिया, आप हमारे साथ जुड़े और आपने बहुत अच्छी बातें हमारे से की, हमारे दर्शकों से की। थैंक यू वेरी मच, आपका शुक्रिया। विवेक जी सवाल बहुत बहुत धन्यवाद। थैंक यू વિવેક જી। હવે સવાલ ત્યાં આવે છે અંતમાં કે સીધી દિવાલ પર જવું ઓક્સિજન સાથે લેવાનું છે, ઓક્સિજન પણ નથી, અને સાથે જ જે કહેવાય કે હથિયાર પણ જોડે લઈ જવાના છે, એટલે વેટ પણ વધારે છે, વજન પણ આટલું લેવાનું છે ને સીધી દિવાલ શબ્દ એ વાપરવામાં આવે છે, પહાડી વિસ્તાર નથી, સીધી દિવાલ। હવે આવા સમયમાં જ્યારે સૈનિકો છતાં પણ જો દુશ્મનોના દાંત ખાટા કરતા હોય તો પછી ભારતીય સૈનિકોના બાબતમાં શું કહેવું અથવા કયા શબ્દો છે, આખરે શું કહેશો આપ? જો શૌર્ય અને પરાક્રમ આ બે એવી વસ્તુ છે જે આપણે દરેક વખત મેં કહેતા હોઈએ છીએ કે આર્મી આવે એટલે શૌર્યનો ઇસ્તેમાલ કરતા હોય, પરાક્રમનો ઇસ્તેમાલ કરતા હોય, આપણે યોદ્ધાનો ઇસ્તેમાલ કરતા હોય, આપણે રક્ષકનો ઇસ્તેમાલ કરતા હોઈએ છીએ। આ બધા શબ્દો છે, પણ જ્યારે તમે હકીકતમાં ત્યાં જઈને ગ્રાઉન્ડ ઝીરો ઉપર જાઓ છો ત્યારે તમારે જબાન ઉપર એક શબ્દ આવતો જ નથી। એનું કારણ છે કે આ બધા શબ્દો એમને આગળ ફીકા પડે છે, આ બધા શબ્દો એમને આગળ તમે નિશબ્દ થઈ જાઓ છો। પહેલી વસ્તુ તો તમારે વિચાર શક્તિ જ પુઅર થઈ જાય છે, એટલા હાઈ એટીટ્યુડ ઉપર જાઓ છો, સામે આટલી બધી વિપત્તિઓ જુઓ છો, ઓક્સિજન ઓછી મળે છે, તો દિમાગ વિચારવાનું જ બંધ કરી દે છે, એટલે શબ્દો જ ના આવે। ઘણીવાર મારા સાથે એવું થયું છે કે આપણે જ્યારે જર્નાલિસ્ટ તરીકે આપણે ત્યાં એન્કર લિંક્સ લઈને ગયા હોય કે ત્યાં જઈને આપણે વોક થ્રુ મારવાનું વિચાર કરતા હોઈએ છીએ, જ્યારે બેઝ કેમ્પથી ગાડી નીકળીને ત્યાં જવું પડે છે, ત્યારે જ્યારે હાઈ એલ્ટિટ્યુડ ઉપર પહોંચી જઈએ ને પછી સામે આવી મોટી એક પહાડી દેખાય કે ભાઈ આના ઉપર હવે 7 કિલોમીટર ઉપર જવું છે ચાલીને, ત્યારે વિચાર શક્તિ જ ખતમ થઈ જાય છે, ત્યારે આપણને કોઈ શબ્દો ધ્યાનમાં નથી આવતા કે હવે શું બોલવાનું। એટલે જે હોય એ જ્યારે વિઝ્યુઅલ અને એ જ કેમેરાની નજરથી જ બધા લોકો સમજી જતા હોય છે કે બસ આ જ છે હવે જે છે। એટલે આપણે સૈનિકોનો જે જજ્બા છે, જે એમની જે એક કાબિલિયત છે, એને પાછળ છે એમની ટ્રેનિંગ ને જે આર્મી, નેવી, એરફોર્સ, આપણે ઇન્ડિયાની આટલી 3 જે પાંખો છે એને આખી દુનિયા સલામ કરે છે કે એને પાસે ઘણા 20 દેશો તો એવા છે જે આપણે ત્યાં આવીને ટ્રેનિંગ લઈ જાય છે। તો એનું કારણ એવું છે કે એનું કારણ એકમાત્ર એ છે કે આપણી જે ટ્રેનિંગ છે ને બહુ સખ્ત થઈ છે। બીજી વસ્તુ એ કે આપણી પાસે દરેક પ્રકારના ટેરેન છે ને એ ટેરેન છે દુનિયામાં બધી જ જગ્યા ઉપર નથી। આપણી પાસે બરફ પણ છે, આપણી પાસે રેત પણ છે, આપણી પાસે દલદલ પણ છે, આપણા પાસે ઊંચી પહાડીઓ પણ છે, તીખી પહાડીઓ પણ છે, નો ઓક્સિજનના લેવલના પણ વસ્તુઓ છે, 18,000 થી 19,000 હાઈટના વોર માઉન્ટેન છે। આ બધી વસ્તુ જે છે એ આપણા પાસે જ છે, આપણા પાસે ટેરેન એટલું જબરદસ્ત છે। અને આ સામે જે છે સૌથી વધારે એક્સપિરિયન્સ્ડ જો આર્મી, નેવી, એરફોર્સ હોય તો એ ઇન્ડિયાની જ છે, કારણ કે સૌથી વધારે યુદ્ધો આપણે લડ્યા છે અને જે વર્લ્ડ વોર થયા છે ત્યારના આપણે પાર્ટિસિપેશન કરતા આવી રહ્યા છે। અને આપણને જે પાડોશી મળ્યા છે એ પણ એવા ખતરનાક મળ્યા છે અને એવા મળ્યા છે જે વારંવાર પ્રોક્સી વોર કરતા હોઈએ છીએ અને એમને જવાબ આપવા માટે આપણે હરદમ તૈયાર રહીએ છીએ। એટલે આપણે જે છે એ આપણે કહેવાય છે ને ભણતરમાં એક થિયોરી વાંચી લો અને એક પ્રેક્ટિકલ કરો। અત્યારે ચાઇના માત્ર થિયોરી ઉપર જ છે, આપણે જો વાત કરીએ તો આપણે પ્રેક્ટિકલ વધારે કર્યા છે। હવે લોકોને વિચારવાનું હોય કે પ્રેક્ટિકલ કરેલા માણસ
પાસે વધારે જ્ઞાન અને વધારે પાવરફુલ છે કે થિયોરી વાંચેલા માણસ પાસે? બીકોઝ બિલકુલ, અત્યારે વિવેકજી, ચાઇના જે વોર કર્યો છે, છેલ્લું વોર ક્યારે કર્યું અને ક્યારે એને પાસે કોઈ ઘૂસણખોરી કે એને ગોળી ચલાવી? ને આપણે તો દરરોજ કાશ્મીરમાં કામ થતું હોય છે. બિલકુલ વિવેકજી, હવે મને એવું લાગે છે કે તમે કહો છો ને કે હું બોર્ડર પર ગયો અને નિશબ્દ થઈ જાઉં છું. મારા ખ્યાલથી રિયલ સ્ટોરી અત્યારે લખાઈ છે, રિયલ રિપોર્ટિંગ અત્યારે થયું છે, ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટીનું જે છે હવે સ્ટોરી બહાર નીકળી છે, મને એવું લાગે છે. કારણ કે રિયલી તમે જયારે ગયા છો ત્યારે ચોક્કસ એ ધૈર્ય, સાહસ સામે આપણે નિશબ્દ થઈ જતા હોય છે એઝ અ રિપોર્ટર, એઝ અ જર્નાલિસ્ટ. પરંતુ આજે દિલની વાતો મને એવું લાગે છે કે આ ટોક શોમાં આપની બહાર આવી છે. થેન્ક યુ વેરી મચ. આપ પણ અમારી સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જોડાયા, આપનો પણ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે યસ, થેન્ક યુ. જે પ્રમાણે બ્રિગેડિયર વિજય સાગર, કેપ્ટન જયદેવ જોશી અને વિવેક ભટ્ટ, જે સિનિયર જર્નાલિસ્ટ અને રક્ષા નીતિના જાણકાર છે, એમણે જે માહિતી આપી, રાફેલ આવવાથી કેટલો ફરક, રાફેલ આવવાથી જે કંઈ ફરક પડશે આવનારા સમયમાં પડશે, પરંતુ આપણા સૈન્ય જોડે શું છે, સંરક્ષણ જે બજેટ હોય છે એ કેટલું હોવું જોઈએ અને કયા પ્રકારની સૈનિકોને તાલીમ મળે છે અને શું રિયલ પરિસ્થિતિ હોય છે, એ આખો ચિતાર મને લાગે છે આ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જોવા મળ્યો. એટલે મુદ્દો માત્ર રાફેલ ન હતો, પરંતુ એની આસપાસ આખી જે દુનિયા છે, સૈનિકોની દુનિયા છે, યુદ્ધ શું છે, વિમાનો શું છે, ટેકનોલોજી શું છે, આ બધી જ વાતને વણી લેવાનો પ્રયાસ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કર્યો હતો. આથી આજની ચર્ચા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.